નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં પાલિતાણા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ ભારતીબેન સિયાલ, શંભુનાથ ટુંડિયા, ધારાસભ્ય ભીખાભાઈ બારિયા, ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત જોડાયા હતા। પાલિતાણા શહેરના રેલવે ફાટકથી માર્કેટયાર્ડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ભારતીબેન સિયાળ, ધારાસભ્ય ભીખાભાઈ બારિયા, ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। રોડ શો દરમિયાન પાલિતાણાના આગેવાનોએ લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું। રોડ શો બાદ માર્કેટયાર્ડ ખાતે વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલિતાણા નગરપાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજના કરોડો રૂપિયાના વિકાસ કામોનું મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠન દ્વારા લોકસભા બેઠક માટે પસંદ કરાયેલા નીમુબેન બાંભણિયાને મત આપવા આહવાન કરાયું હતું। મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભાજપની વિકાસ યાત્રાને લઈને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને 5 લાખ મતોની સરસાઈથી પ્રાપ્ત થશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। દુનિયાના દેશની અંદર સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર પ્રત્યેક વિસ્તારમાં અને પ્રત્યેક લોકોમાં વિકાસના ફળો મળ્યા છે। આ ચૂંટણી એ દુનિયા જોઈ રહી છે। આ ચૂંટણી માત્ર ભારતની ચૂંટણી નથી, આ ચૂંટણી માત્ર ગુજરાતની ચૂંટણી નથી, આ ચૂંટણી વિશ્વ આખું જોઈ રહ્યું છે। નરેન્દ્રભાઈ જ્યારે દુનિયાના દેશની અંદર લોકપ્રિય નેતા નંબર 1 બન્યા છે, ત્યારે દુનિયા પણ એવું જોઈ રહી છે કે આ ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈ નંબર 1 બનવાના છે। એ પ્રકારે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ભાવનગર લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। નીમુબેન એ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે। ભાવનગરના મેયર તરીકે સફળ રીતે કાર્ય કર્યું છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પણ નીમુબેને જવાબદારી નિભાવી છે। આવા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવાર તરીકે સિલેક્ટ કર્યા છે, ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ પણ અદમ્ય છે। जनताना आशीर्वादथी नीमूबेन जंगी बहुमतीथी जीतशे। एमना प्रवास दरमियान पालिताणामां हूँ पण साथे जोड़ायो छुं। अमे सौ कार्यकर्ता
નીમુબેનને વધારેમાં વધારે મત મળે, સારી લીડ મળે એના માટે પ્રયાસ કરીશું. 5 લાખનો લક્ષ્ય ભાજપે મૂક્યો છે. એ લક્ષ્યને હાંસલ કરવા માટે અમે પ્રયાસ કરીશું. ખાસ કરીને જે રીતના સામે જે ઉમેદવાર છે એ પણ થોડી જ્ઞાતિમાં છે, ત્યારે બંને વચ્ચે મતો વેચાવણી કેવી શક્યતાઓ? ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં માને છે. સર્વ જ્ઞાતિ સર્વ સમાજને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે અને અમને બધી જ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાય પર વિશ્વાસ છે. મોદીજીના કાર્ય પ્રત્યે જનતાની શ્રદ્ધાને મતમાં કન્વર્ટ કરવા માટે અમે પ્રયાસ કરીશું. સાહેબ, ખાસ કરીને વિકાસના કાર્યોની વાત છે તો કેવા પ્રકારના કાર્યો લઈને આપ લોકો છો? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતની અંદર મને બરાબર યાદ છે, પહેલાં ચૂંટણી નારો લાગતો હતો રોટી કપડાં ને મકાન. ભારતીય જનતા પાર્ટીએ રોડ, પાણી અને લાઇટનો પ્રશ્ન પણ સમગ્ર રાજ્યમાંથી પૂર્ણ કર્યો છે. આગળ ગુજરાત વિકસે, એક દિવ્ય ગુજરાત બને, દિવ્ય ભારત બને, એના માટે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી પ્રયત્નશીલ છે. ત્યારે એ રાહ પર અમે આગળ વધી અને દેશને બનાવવા માટેનો પ્રયાસ કરીશું.